મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સચ્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો, મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 સમાવિષ્ટ ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, તેમાં કર્મકાંડનો 7મો અધિકાર ભાવચુલિકા અધિકાર ચાલી રહ્યો છે. એમાં આપણે 822 સુધી યથાશક્તિ વિચારણા કરી આજે 823થી શરૂ કરીએ છીએ. કોની વાત ચાલે છે? તો કે મૂળ જીવના સતત્વભૂત એવા 5 ભાવ, એ 5 ભાવના મૂળ નામ તો આવી ગયા, ભેદ આવી ગયા, 53 ભાંગા કયા હતા તે, પણ હવે 5ના 53 હતા હવે એના મૂળ પછી ઉત્તર ભાવ અને એના ભેદ બીજી રીતે કહે છે. થોડાક તો આવી ગયા, હવે બીજી રીતે કહે છે. ગાથા છે: ઉત્તર ભંગા દુવિહા ઠાણ ગયા પદ ગયાતિ પઢ મમ્મી સગજો ગેણય ભંગાણ નયણમ રત્તિણી દિઠ્ઠમ. ઉત્તર ભાવના ભંગ 2 પ્રકારે છે, મૂળ ભેદ અને ઉત્તર ભેદ, પછી પેટા પ્રકાર, અને એના પાછા ભંગ કયા છે એ 2 પ્રકારે છે. એનું નામ જ ભંગ, કે સ્થાનગત અને પદગત. ફરીથી ઉત્તર ભાવ અને એના 2 પ્રકારે ભંગ કર્યા, એમાં પેલું સ્થાનગત, બીજું પદગત. હવે સ્થાનગતમાં સ્વસંયોગી ભંગ હોતા નથી, કારણ કે એક જ સમયે એક જ સ્થાનમાં બીજું કોઈ સ્થાન હોઈ શકતું નથી. પેલો સમય ને પેલું સ્થાન એના જેવું તો કોઈનો સંભવ નથી એવું કહેવામાં આવે છે. એટલે કે સ્વસંયોગીમાં કોઈ એક જ છે, સ્થાનગત ભંગમાં બીજું કંઈ આવતું નથી. એટલે કે ભાવાર્થમાં એમ કહે છે કે એક જીવમાં એક કાળમાં જેટલા ભાવ કરવામાં આવે તેના સમૂહનું નામ સ્થાન છે. આ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે, ઘણા ટાઈમ સુધી આવશે. જેટલા ભાવ અને તેનો સમૂહ અને તેનું નામ સ્થાન. જેટલા એટલે અહીંયા ક્વોન્ટિટી છે, એટલું યાદ રહી જાય. પછી જે આવશે તેમાં ક્વોલિટી કહેવું હોય તો ચાલે, જે ભાવ કરવામાં આવે છે. હવે સ્થાનગત ભંગ થઈ ગયા પછી જે ભાવ કરવામાં આવે છે તેની એક જાતિ હોય કે જુદી જાતિ હોય તેનું નામ પદ કહેવાય છે. કુટુંબ બદલાઈ ગયું પછી સભ્ય જે હોય તે, તો કે એને સ્થાનગત કહેવામાં આવે. પેલું સ્થાનગત, બીજું પદગત, એનું નામ પદ રાખ્યું છે. એમાં કેટલું જે ભાવ કરવામાં આવે, પહેલાંમાં જેટલા ભાવ કરવામાં આવે અને એટલે ક્વોન્ટિટી થઈ, પછી જે ભાવ એટલે ક્વોલિટી કહી શકાય, કે જે ભાવ એટલે યાદ રહી જાય, જીતના અને જે એટલે સ્થાનગત અને પદભંગ. પાકું આ જ વાત આખા સ્વાધ્યાયમાં આવવાની છે. એટલે ગાથા નંબર 824. મિચ્છ દુગે મિસ્સતીએ પમત સત્યેય મિસ્સ ઠાણાણી તિગ દુગ ચૌરો એકમ ઠાણમ સૌવત્થ ઓદય્યમ. ઓદય્યમ એટલે ઉદયિક ભાવ. મિથ્યા દૃષ્ટિ વગેરે 2 ગુણસ્થાનમાં, એટલે પહેલું અને બીજું. પછી મિશ્ર વગેરે 3માં અને પ્રમત્ત વગેરે 7 ગુણસ્થાનમાં ક્રમથી ક્ષયોક્ષમિક ભાવના 3, 2, 4 સ્થાન જાણવા. પહેલાં 2 ગુણસ્થાનમાં 3 આવે, પછી મિશ્ર વગેરે 3 ગુણસ્થાનકમાં 2 આવે, પછી પ્રમત્ત વગેરે 7 ગુણસ્થાનમાં 4 આવે. ક્રમથી એટલે સમજાઈ જાય. આ વાત થઈ ક્ષયોક્ષમિક ભાવની. ઔદયિક ભાવમાં એના સ્થાન બધા ગુણસ્થાનમાં એક જ છે.
જે ઉદય આવતો જાય છે એટલે આપણે કહીએ કે આનો ઉદય છે, તેનો ઉદય છે. એટલે સ્થાન, સમૂહને એક સ્થાન કહેવામાં આવે છે. એટલે ગમે તેટલી ઉદયની પ્રકૃતિ હોય એનો સમૂહ જે થયો બંચ, એટલે એને તો એક જ કહેવાય છે, એક જ છે. ગાથા નંબર 825. તત્તાવરણ જભાવા પણ છસત્તેવ દાણ પંચેવ અયદવ ચૌકે વેદગ સમમ દેશમી દેશજમમ. આ મિથ્યા દૃષ્ટિ વગેરે ગુણસ્થાનમાં જ્ઞાનાવરણ દર્શનાવરણના નિમિત્તથી ફરીથી મિથ્યા દ્વિક વગેરે ત્રણમાં, એટલે મિથ્યા દ્વિક કઈ કહેવાય? ગુણસ્થાનની વાત ચાલે છે. મિથ્યાત્વ સાસ્વાદન મિશ્ર એ હોવું જોઈએ. બે છે એટલે મિથ્યાત્વ અને સાસ્વાદન. એ ત્રણમાં જ્ઞાનાવરણ દર્શનાવરણના નિમિત્તથી એ બેસતું નથી મને. મિથ્યાદ્વિકનો અર્થ બીજો થાય. જ્ઞાનાવરણીય દર્શનાવરણીયના નિમિત્તથી ઉત્પન્ન થતા ક્ષયક્ષમિક ભાવ મિથ્યા દૃષ્ટિ વગેરે બે ગુણસ્થાનમાં, એટલે બરાબર એ જ છે. 3 અજ્ઞાન અને 2 દર્શન, એવી રીતે 5 સ્થાન થાય છે. મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીયના નિમિત્તથી ઉત્પન્ન થતા ક્ષયોક્ષમિક ભાવ એ મિથ્યા દૃષ્ટિ વગેરે 2 ગુણસ્થાનમાં 3 અજ્ઞાન છે મતિ શ્રુત અવધિ અને 2 દર્શન છે ચક્ષુ અચક્ષુ, એટલે કુલ 5 થાય છે. બરાબર. મિશ્રાદિ 3માં, મિશ્રાદિ 3 ગુણસ્થાનકમાં શરૂઆતના 3 જ્ઞાન અને 3 દર્શન આ રીતે 6 જ છે, એટલે ત્રીજા ગુણસ્થાનકમાં આ રીતે 6 છે. પછી પ્રમત્ત આદિ 7 ગુણસ્થાનમાં શરૂઆતના 4 જ્ઞાન અને 3 દર્શન એ રીતે 7 છે. અને દાન વગેરે 5 ભાવ છે તે મિથ્યા દૃષ્ટિથી 12મા સુધીમાં છે, એ 5 ભાવ છે. અને વેદક સમ્યક્ત્વ એટલે ક્ષપ સમસમકિત એ અસંયત વગેરે 4 ગુણસ્થાનમાં છે. અને દેશ સંયત ગુણસ્થાનમાં જ હોય છે. 5મું જે છે દેશ સંયમ એ તો એના એક જ ગુણસ્થાનમાં હોય, એના નામ પ્રમાણે, કે એમાં પૂર્ણ સંયમ નથી, તેમાં અવિરતિ પણ નથી, સર્વસંગ પરિત્યાગ પણ નથી. 5મામાં એક જ છે. જો અહીંયા અસમંજસ કે ગોટાળો રહેશે તો આખા સ્વાધ્યાયમાં ગોટાળો રહેશે. ગાથા નંબર 826. રાગજમમ તુપમત્તે ઇધરે મિચ્છા દિજેઠ ઠાણાણી વે ભંગેણ વિહીણમ ચખુ વિહીણમ ચ મિચ્છ દુગે. સરાગ સંયમ પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનમાં છે. સરાગ ચારિત્ર છે હજી, એટલે ત્યાં યથાસંભવ ભાવ મેળવવાથી જે શક્ય હોય જે તે જીવના તે બધા મિથ્યા દૃષ્ટિ વગેરે ક્ષીણ કષાય સુધી, એટલે પહેલાંથી 12મા સુધી ક્રમથી ક્ષાયોપશમિક ભાવના ઉત્કૃષ્ટ સ્થાન. અત્યારે વાત હવે આવી ક્ષાયોપશમિક ભાવની. અનુક્રમથી 10, 10, 11, 12, 13, 14, 14, 12, 12, 12, 12 એવી રીતે જાણવું. ફરીથી પહેલામાં 10, બીજામાં 10, ત્રીજામાં 11, ચોથામાં 12, પાંચમામાં 13, છઠ્ઠામાં 14, સાતમામાં 14, આઠમામાં 12, નવમામાં 12, 10મામાં 12, 11મામાં 12, 12મામાં 12. આમાં મિથ્યા દૃષ્ટિ વગેરે 2 ગુણસ્થાનમાં વિભંગ રહિત 9નું સ્થાન અને ચક્ષુદર્શન વિનાનું 8નું સ્થાન, એટલે પૂર્વોક્ત જે કયા તે 10 સ્થાન થયા. એ 10નું સ્થાન એટલે આ રીતે 3 સ્થાન થયા. પહેલાં કીધું તું એ, પછી 9નું સ્થાન આવ્યું, પછી 8નું સ્થાન આવ્યું, એટલે કુલ 3 સ્થાન થયા. 8, 9 અને 10 પ્રકૃતિનું કહ્યું, વિષયનું કીધું. આમાં જુઓ, ગુણસ્થાન અને પ્રકૃતિને બધામાં નામકર્મની એવી નથી લેવાની, મોહનીય કર્મની, પણ આપણે જે આવી ગયું તે લેવાનું છે કે ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શના, જ્ઞાના, સંયતા વગેરે આના ભેદ છે. જે 5 ભાવના ભેદ કયા છે એ જે ભેદના નામ હતા તે પ્રમાણે આખો ક્રમ લેવાનો છે, એટલે સમજવાનું છે. જો એમાં પેલું ગતિ પછી કષાય ભૂલી ગયા તો બધો સરવાળો ખોટો આવે. ગતિ પછી કષાય, પછી લિંગ, પછી મિથ્યા દર્શન, પછી અજ્ઞાન, પછી અસંયત, પછી અસિદ્ધત્વ, પછી લેશ્યા, એમ એવી રીતે બીજામાં જુદું છે. જ્ઞાન, અજ્ઞાન, દાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય એ પ્રમાણે છે. એટલે એ યાદ રાખવાના. 5 ભાવના 53 ભેદ
કડકડાટ હોવા જોઈએ. જેમ નામ કર્મ મોહનીય કર્મની પ્રકૃતિ હતી તેમ. આપને તો બધાને જલ્દી યાદ રહી જાય, મોટાભાગનાને તો છે જ. ચાલો હવે ગાથા નંબર 827. અવધિ દુગેણ વિહીણમ મિસતીએ હોદી અન્ન ઠાણમ તું મણનાણેણ અવધિ દુગે નુભયણેણું તદો અન્ને. નવા શબ્દ આવે. મિશ્ર વગેરે 3 ગુણસ્થાનમાં એક તો પોતપોતાનું ઉત્કૃષ્ટ સ્થાન, હવે ઉત્કૃષ્ટ સ્થાન લઈ આવ્યા છે. અને અવધિ જ્ઞાન અવધિ દર્શન એ 2 સિવાયનું મિશ્રમાં 9નું સ્થાન, અસંયતમાં 10નું સ્થાન, દેશ સંયતમાં 11નું સ્થાન, આવી રીતે 2 સ્થાન છે. એટલે 10 અને 11 જુદા પડી ગયા ને, એકનું 10માં, એકનું 11માં. પ્રમત્ત વગેરે 7માં એક તો પોતપોતાનું ઉત્કૃષ્ટ સ્થાન છે અને એક મનઃપર્યવ જ્ઞાન સિવાયનું રહિત, એક અવધિ જ્ઞાન અવધિ દર્શન રહિત, અને એક સ્થાન અવધિ જ્ઞાન અવધિ દર્શન મનઃપર્યવ જ્ઞાન રહિત. એ પ્રમાણે પ્રમત્ત અપ્રમત્તમાં 13, 12, 11 એમ અનુક્રમે 3 સ્થાન થાય છે. અને અપૂર્વકરણ વગેરે 5માં 11, 10 ને 9ના 3 સ્થાન થાય છે. આવી રીતે કુલ 4 સ્થાન જાણવા જોઈએ. જુદી જુદી રીતે બતાવીને 4 ઉપર લઈ આવ્યા. આ મનમાં જાતે જ સમજવાનું ગણવાનું છે. અત્યારે મારી સાથે આપ કદાચ ન ગણી શકો એટલે ઘરે કરવાનું છે. ગાથા નંબર 828. ઔદયિક સ્થાનમાં ભાવો બદલાય છે તો ભંગ બદલાય છે તેના પ્રકાર કહેવામાં આવે છે. તેને ગુણસ્થાનમાં કહેવામાં આવે છે. 828મી ગાથા છે. લિંગ કસાયા લેસા સંગુણિદા ચદુ ગદેસુ અવિરુદ્ધા બારસભાવતરીયમ તત્યમેતમ ચ અડદાલમ. અડદાલમ એટલે શું? અડનું તો 8 હોવું જોઈએ, પછી દાલમ વિચારવું પડશે. તાવતનું કર્યું કે શું? અને પછી ગતિ એટલે ગતિ. નરક વગેરે 4 ગતિમાં અવિરુદ્ધપણે યથાસંભવ લિંગ કશાય અને લેશિયાનો અંદરો અંદર આપસમાં ગુણાકાર કરવાથી ક્રમથી 12, 72, 72 અને 48 ભંગ થાય છે. જુઓ, જાણે નરકાદી 4 ગતિ કહે એટલે હંમેશા ક્રમમાં આ શાસ્ત્રમાં લઈએ છીએ અને આમ પણ એમ જ થાય અશુભ ને શુભ. તો નરક પહેલી ત્યાંથી શરૂ કર્યું એટલે બીજી તિર્યંજ, ત્રીજી મનુષ્ય અને ચોથી દેવ. એટલે પેલી સૌથી અશુભ, પછી કાંઈક સારું, પછી કાંઈક સારું, કાંઈક સારું, એ રીતે ક્રમ નીચેથી લીધો છે. ઉપરથી લઈએ તો દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, નરક ગતિ. અહીંયા ઊંધું છે નરકાદી. એટલે નરકાદી 4 ગતિમાં એ પછી લિંગ કશાય અને લેશિયા એમાં અવિરુદ્ધ શબ્દ આવ્યો, કારણ કે સામસામાં વિરોધ થાય કે સ્ત્રી વેદ હોય તો પુરુષ વેદ ન હોય, એવું વેદની વાત નથી. હા, લિંગ છે એટલે વેદની વાત છે. પછી કશાય તો કે ક્રોધમાન માયા લોભ, પછી એમાંથી એક લીધો. લેશિયા તો કે એક લીધી, એટલે એ 3 ગતિ 4 અને આ 3 વસ્તુ લીધી. એટલે એ પ્રમાણે ગણો તો નરક ગતિમાં 12 ભેદ થાય, તિર્યંજના 72 થાય, મનુષ્યના 72 થાય અને દેવગતિના 48 ભંગ થાય છે. સીધો સરવાળો છે, ગુણાકાર છે. નરકમાં એક નપુંસક લિંગ જ છે એટલે એને 4 કશાયથી ગુણાકાર કરતાં 4 અને પાછું એ 4ને 3 અશુભ લેશિયાથી ગુણાકાર કરતાં 12. એટલે કેવી રીતે થાય છે કહી દીધું, એમ ભેદ થાય છે. આવી રીતે તિર્યંજ મનુષ્યમાં 72 અને દેવગતિમાં 48 થાય છે. 12નો જ આંક યાદ રાખવાનું છે. 12, 12 છક 72 બેમાં અને 12 ચોક 48. અને શબ્દ યાદ રાખવાના કે લિંગ કશાય લેશિયા એની સાથે ગુણાકાર કરવાના છે. તો આપણને ખબર હોય કે નરક ગતિમાં આ વેદ હોય, આ લિંગ હોય, આ લેશિયા હોય અને આ પ્રમાણે કશાય હોય અને ન હોય, એટલે કેટલું સુગમ પડે. પણ પેલું ખબર હોવી જોઈએ. ચાલો 829.
ણવરી વિશે સમજાણે સુરમિશે અવિરદેય સુહલેસા ચદુવીસ તથભંગા અસહાય પરક મુદ્દિઠા. એટલું વિશેષ જાણવાનું છે કે દેવગતિમાં મિશ્ર અને અવિરત ગુણસ્થાનમાં 3 શુભ લેશિયા જ છે, તેટલા માટે ત્યાં 24 જ ભંગ થાય છે. દેવગતિમાં 24 શા માટે થાય છે એનો ખુલાસો કર્યો છે કે એમાં મિશ્ર અને અવિરતિ ગુણસ્થાનકમાં એ વખતે 3 શુભ લેશિયા જ છે, એટલા માટે અહીંયા 24 ભંગ જ કયા છે. તેવું અસહાય પરાક્રમવાળા, અસહાય કહી દીધા ભગવાનને, તો એટલે કે સંપૂર્ણ સ્વાભાવિક દશા છે તે, કેવળ નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે છે તેવા પરાક્રમવાળા. પરાક્રમ ફોરવ્યું છે, બધા જ કર્મ, બંધ કર્મ, ઉદય ઉદીર્ણા જે શબ્દ લાવો તે બધાને ખતમ કરી નાખ્યા છે એવા શ્રી વર્ધમાન સ્વામીએ કહ્યું છે. ચરમ તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામી થયા, એના શાસનમાં આવા ગણધર ભગવાન થયા કે આવા આચાર્ય ભગવાન થયા, અને તેમણે લખ્યું છે. એટલે તેમણે આમાં પણ વર્ધમાન સ્વામી લખ્યું છે, પોતે જ લખ્યું છે. અને વર્ધમાન નામ ક્યાંય આવતું નથી. અસહાય પરાક્રમ, એને આપણે અતિવીર કહીએ છીએ ને, તે વિશેષણ વાપર્યું છે. નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, સ્વભાવવાળા છે, એ તો બધા હોઈ શકે, બધા તીર્થંકર દેવને લાગુ પડે. પણ અહીંયા વર્ધમાન સ્વામીને કેવું છે કે જેને 23 તીર્થંકર અને પોતાના એટલા કર્મ હતા. 23 તીર્થંકર દેવના કુલ કર્મ અને પોતાના તો ખરા જ, એટલા કર્મ હતા એમની પાસે. અને આયુષ્ય સૌથી ઓછું હતું બધા કરતાં, ટૂંકું 72 વર્ષનું જ. અને એમાં આવું અસહાય પરાક્રમ કરી ગયા, પોતાનો જ વિક્રમ તોડી નાખ્યો છે કે ભલે હોય આટલા કર્મ. હવે આ બધા મળીને કેટલા ભંગ થાય તો 12 + 72 + 72 + 24 એટલે 180 ભંગ થાય છે. ગાથા નંબર 830. ચક્ષુણ મિચ્છસાસણ સમાતેરિચ્છગા હવંતિ સદા ચારિકસાય તિલેસણ ભાસતત્થ ભંગાહુ. ચક્ષુ દર્શન રહિત મિથ્યા દૃષ્ટિ અને શાશ્વાસન દૃષ્ટિ હંમેશા તિર્યંચ જ હોય છે. ચક્ષુ દર્શન નથી એટલે કે આંખ ઇન્દ્રિય નથી, ચક્ષુ દર્શન નથી એટલે એ ક્યાં હોય છે તો કે મિથ્યાત્વ અને શાસ્વાદન ગુણસ્થાનમાં. શાસ્વાદનમાં સમ્યક દૃષ્ટિ છે તો પણ એમાં હંમેશા માટે તિર્યંચના જીવો જ હોય છે. કારણ કે મનુષ્યને 5 ઇન્દ્રિય છે, તિર્યંચમાં ગમે તે હોઈ શકે, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. ચક્ષુ દર્શન વિનાનું કોણ હોય તો કે એ ઇન્દ્રિય નથી, એ ચક્ષુ દર્શન નથી, એટલા માટે તિર્યંચ. એટલે તે ઇન્દ્રિય સુધીના તિર્યંચ થયા, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય પણ ન થયા. એટલા માટે નપુંસક વેદ 1, 4 કશાય, 3 લેશિયાને આપસમાં ગુણતા 4 × 4 તરી 12 એટલે 12 ભંગ નિયમથી જાણવા જોઈએ. આ સ્પષ્ટતા કરી છે, નહીં તો આપણા ખ્યાલમાં ન પણ આવે. ઇન જનરલ એઝ એ હોલ સામાન્યપણે આપણે વાંચતા લખતા હોઈએ કે વિચારતા હોઈએ તો આ પોઈન્ટ ધ્યાન બહાર જાય એવો છે. પંચેન્દ્રિય તો તિર્યંચ હોય જ, 4 ઇન્દ્રિય પણ હોય, પણ તે ઇન્દ્રિય પણ ક્યાં જાય તો તિર્યંચમાં જ જાય ને. ગતિમાં ભાગ પાડવાના હોય તો એમાં જ આવે. ગાથા નંબર 831. ખા ઇય અવિર દસમે 1472 12 ચ તદ્દેશો મણુસેવય 36 ભવા ભંગા. હવે ક્ષાયિક અને અવિરત સમ્યક દૃષ્ટિની વાત છે. એ નારક વગેરે 4 ગતિમાં ક્રમથી 4, 16, 72 અને 12 ભંગ હોય છે. એટલે કે નરકમાં 1 નપુંસક વેદ, 4 કશાય, 1 કપોત લેશિયાની અપેક્ષાએ 4. તિર્યંચ ગતિમાં બસ એટલું, પહેલાં એટલું લઈએ, 1, 4, 1, 4 એટલે નરક વગેરે ગતિમાં 4 જ થયા, 1 ચોખ્ખું 4.
તિર્યંચ ગતિમાં એક પુરુષ વેદ, 4 કશાય, 4 લેશિયા એ અપેક્ષાએ 16 થયા. મનુષ્ય ગતિમાં 3 વેદ, 4 કશાય, 6 લેશિયા એટલે 72 થયા. 4 તરી 12 × 72. દેવગતિમાં 1 પુરુષ વેદ, 4 કશાય, 3 લેશિયાની અપેક્ષાએ 12 ભંગ થાય છે. 1 ચોક 4 ને 4 તરી 12 એટલે આવી રીતે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ દેશ સંયત મનુષ્ય જ હોય છે. એટલે કે 5મા ગુણસ્થાને જ હોય છે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ. એટલે કે ત્યાં 3 વેદ, 4 કશાય અને 3 શુભ લેશિયાનો ગુણાકાર કરતાં 36 ભંગ હોય છે. એટલે ચોથાની વાત પૂરી થઈ ગઈ, પછી 5મું લીધું એટલે 5મામાં 36 ભંગ છે. ચોથું અવિરત સમ્યક દૃષ્ટિ, ત્યાંથી શરૂઆત કરી, અને 5મું દેશવિરત એટલે દેશ સંયતમાં જે કયો તે ક્ષાયિક સમ્યક દૃષ્ટિને 36 ભંગ હોય છે. એટલે 3 વેદ હોઈ શકે, એટલે કે સ્ત્રી વેદમાંય હોય, પુરુષ વેદમાંય હોય, નપુંસક વેદમાં પણ ક્ષાયિક દૃષ્ટિ હોય, ક્ષાયિક સમ્યક દર્શન, કારણ કે તો જ મોક્ષે જાય. હવે કયો ભાવ આવ્યો? પારિણામિક ભાવ. ગાથા નંબર 832. પરિણામો દોઠાણો મીછે સે સુએક કઠાણો દુ સમ્મે અણમ સમ્મમ ચારિતેણથી ચારિતમ. યાદ રહી જાય એવી ગાથા. પારિણામિક ભાવના મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં 2 સ્થાન છે, જીવત્વ અને ભવ્યત્વ. બીજી રીતે જીવત્વ, અભવ્યત્વ. કાં તો જીવત્વ ભવ્યત્વ હોય, કાં તો જીવત્વ અભવ્યત્વ હોય. આમાં એવું લખ્યું નથી, પણ આપણે સમજી જવાનું છે. બીજા બધા ગુણસ્થાનમાં એક જ સ્થાન છે, તે જીવત્વ ભવ્યત્વ. એટલે કે બીજા ગુણસ્થાનકથી માંડીને 14મા સુધીના ભવ્ય જીવ જ ગણાય. કારણ કે સાસ્વાદનમાં કોણ આવ્યું? તો કે એક વખત સંકિત હતું, એ વમી ગયા ને પાછા આવ્યા છે, ઉતરી પડ્યા છે, પડી ગયા છે, એટલે ભવ્ય તો ખરા જ. એવી જ રીતે ગુણસ્થાનકમાં પ્રત્યેક દ્વિસંયોગી વગેરે ભેદ બતાવવા માટે વિશેષ વાત કહીએ છીએ કે સમ્યક્ત્વ સહિત સ્થાનમાં દૂસરા એટલે બીજું સમ્યક્ત્વ હોતું નથી, અને એક ચારિત્રમાં બીજું ચારિત્ર હોતું નથી. એક જગ્યાએ એક જગ્યાની સીટ કે સ્થાન હોય, બેઠક હોય, તો એની ઉપર બીજું બેસી શકે નહીં. એટલી જગ્યામાં એકની જગ્યા છે એટલું જ રોકે, ગમે એટલી ઓછી રોકે વધારે રોકે, આમાં એકથી વધારે બેસી શકે નહીં. એમ યાદ રહી જાય કે એક સ્થાન એટલે એક સ્થાન. એક સંકિત હોય ત્યાં બીજું સંકિત નથી, એક ચારિત્ર છે ત્યાં બીજું ચારિત્ર નથી. એમને શબ્દ સ્થાન મૂક્યા છે તો સ્થાન રાખો, સારી ભાષામાં બેસાડ્યા, સારું યાદ રહી જાય ને. આવું બધું આવી રીતે આપણે અર્થ કરીએ અને બોલીએ કે સાંભળીએ એટલે આપણને યાદ રહી જાય, બીજું કાંઈ નહીં. જ્ઞાની પુરુષ તો જ્ઞાનીની ભાષામાં જ લખે. શિષ્ટ પુરુષો છે આ તો ભગવાન કોટીના, પંચપરમેષ્ઠી કોટીના, આચાર્ય ભગવંત કે ગણધર ભગવંત અને અરિયંત ભગવંત, એટલે પંચપરમેષ્ઠી જ છે. તો બધાનું એમની ભાષા જુદી હોવાની, શૈલી જુદી હોવાની. ગાથા નંબર 833. મિચ્છદુ ગયદ ચૌકે અઠઠાણેણ ખૈય ઠાણેણ જુદ પરજો ગજભંગા બુધ આણીય મેલી દવાહુ. મિથ્યા દૃષ્ટિ વગેરે 2 ગુણસ્થાનકમાં ક્ષયોપશમિકના 8ના સ્થાનમાં પૂર્વકથિત ઔદયિક ભંગો સાથે તથા અસંયત વગેરે 4 ગુણસ્થાનકમાં ક્ષાયિક સમ્યક્ત્વના સ્થાનમાં પહેલાં કીધેલા તે ઔદયિક ભંગો સાથે પર સંયોગથી ઉત્પન્ન થતા ભંગોને જુદા જુદા ગણીને પોતપોતાની રાશિમાં મેળવવા જોઈએ. આપણા ઘરેથી આપણે બહાર જઈને નીકળીને જે કાંઈ વસ્તુ ખરીદી આવીએ તે પછી આપણા સાધન સામગ્રીમાં, આપણા વાહનમાં, આપણા પર્સમાં, વોલેટમાં મૂકીને કે થેલા થેલીમાં મૂકીને આપણા ઘરે આપણે આપણી વસ્તુ હોય તે લઈ આવવી જોઈએ, એમ અર્થ થયો. તે એમ જ કરતા હોઈએ, એમાં નવું શું કર્યું, પણ આમાં નવું લાગે છે. મિથ્યા દૃષ્ટિ, ફરીથી કહું છું, મિથ્યા દૃષ્ટિ વગેરે 2 ગુણસ્થાનકમાં ક્ષયોપશમિક ભાવના 8ના સ્થાનમાં પહેલાં જે કયા છે તે ઔદયિક ભંગો
જે અત્યાર સુધી આવી ગયા તે ઔદયિક ભંગા. પછી અસંયત વગેરે 4 ગુણસ્થાનકમાં ક્ષયિક સંકેતના છે, ત્યાંથી તે લીધેલું છે. તો કે એ પૂર્વકથિત ઔદયિક ભંગો છે. એ પર સંયોગથી ઉત્પન્ન થયેલા ભંગને જુદા જુદા લઈને જુદી જુદી જગ્યાએથી જુદી જુદી વસ્તુ લીધી એમ. તો એને પોતાની રાશિમાં એટલે પોતાના સંગ્રહમાં, કલેક્શનમાં મૂકવું જોઈએ, મેળવવું જોઈએ, રાખી દેવું જોઈએ. એમ જ કરીએ છીએ ને. ગાથા નંબર 834. ઉદયેણ ખે ચડિદે ગુણગારા એવ હોંતિ સૌવત્થ અવશેષ ભાવ ઠણેણ ખે સંચારી દેખેવા. હવે જે કાંઈ આગળ આવ્યું તો કે ગુણાકાર, ગુણ્યનો ગુણાકાર અને ક્ષેપ, નવો શબ્દ આવતો જાય છે, એ પ્રગટ કરીએ છીએ, એટલે કે સ્પષ્ટ લખીએ છીએ. 2 શબ્દ નવા આવ્યા, ગુણકાર અને ક્ષેપ. ઔદયિક ભાવના સ્થાનથી અક્ષના સંચાર, અક્ષ સંચાર જે આગળ આવી ગયો, એટલે કે ઘણા ઘણા જાજા બધા પ્રકારે ભેદ, તે અને એનું સંક્રમણ એટલે કે એ બદલાઈ જાય છે. સંચાર એટલે ખો આપતા હતા આપણે કહીએ તે. તો કે એમાં જેવી રીતે બધા ભંગ થયા છે તે બધા ભંગને ગુણકાર જાણો. આપણે તો ભૂલી ગયા હોય અક્ષર સંચારમાં શું આવ્યું તે. તો કે એને ગુણકાર કહો અને શેષ ભાવોના સ્થાનમાં અક્ષર સંચાર કરીને જે ભંગ થાય છે તેને ક્ષેપ જાણવું. એટલે આપણે ગુણાકાર 2 રકમનો કરતા હોઈએ, 2 વસ્તુનો, તો આપણે શું કહીએ તો કે એક વસ્તુને ગુણકાર કહેવાનું ને એકને ક્ષેપ કહેવાનું. આપણે કહીએ કે 25 ગુણ્યા 20 તો એક ગુણકાર છે અને એક ક્ષેપ છે, કે જેના વડે ગુણવામાં આવે છે તે રકમ અને જેનાથી ગુણવામાં આવે છે તે રકમ. હા, એ બોલવામાં ભૂલ થાય છે, લખવામાં ખબર પડી જાય છે. જે ગુણ્યા એટલે ગુણ્યા, 25 ગુણ્યા 20 તો ગુણ્યા એ જ ગુણ્ય, કે ગુણવા લાયક, કે જેની સાથે ગુણવાનું છે તે. આપણે ભાજ્ય, ભાજક, ભાગાકાર, શેષ એવું કહેતા હતા. આ ગુણ્ય, ગુણક, ગુણાકાર, બીજું કાંઈ મોટી વાત નથી. મલ્ટીપ્લાયર જ કેવું છે. ગુણકાર કીધું એટલે મલ્ટીપ્લાયર. કોઈ વાર એને ફેક્ટર પણ કહે છે. ચાલો, જેની સાથે ગુણાકાર કરવામાં આવે તેને ગુણકાર કહેવામાં આવે છે અને જેને મેળવવામાં આવે એટલે કે સરવાળો કરવામાં આવે તેને ક્ષેપ કહેવામાં આવે છે. હવે આ બધા ગુણ્યાદિકને બતાવે છે, સ્પષ્ટ બતાવે છે. યુગ્મ છે 2 ગાથા સાથે. 835મી ગાથા. દુસુ દુસુ દેશે દોસુવી ચૌરુત્તર દુસ દગ સિદ્ધિ સહિદ સદમ 52 36 બારમ પૂવે ગુણિત જપમાં. 836મી છે. 12 ચૌતી દુગમેકમ થુલે તો ઈગી હવે અજોગ્યતી પૂર્ણ 12 સુણમ 64 36 દેશોતી. ઔદયિક ભાવના ગુણ્યરૂપ પ્રત્યેક ભંગ મિથ્યા દૃષ્ટિ વગેરે 2 ગુણસ્થાનમાં 204 છે. મિશ્ર વગેરે 2 ગુણસ્થાનમાં 180 છે. દેશ સંયતમાં 72 છે. પ્રમત્ત વગેરે 2 ગુણસ્થાનકમાં 36 છે. અપૂર્વકરણમાં 12 છે. અનિવૃત્તિકરણના 5 ભાગમાં ક્રમથી 12, 4, 3, 2, 1 છે અને એના પછી અયોગી ગુણસ્થાનકમાં 1 છે. અયોગી સુધી એટલે સયોગી અયોગી રહ્યા તે. પછી મિથ્યા દૃષ્ટિ વગેરેથી માંડીને દેશ સંયત એટલે 5મા સુધી ચક્ષુ દર્શન રહિત અથવા ક્ષાયિક સમ્યક્ત્વની અપેક્ષાએ ક્રમથી 12, 12, 0, 104 એમ થાય છે અને છેલ્લું રહ્યું તે 36. 12, 12, 0, 104 અને 36નું ગુણ્યરૂપ ભંગ છે. એટલે ગુણાકાર અને ગુણ્યની વાત આવી ગઈ. પેલું ગુણકાર હતું અને આ ગુણ્ય છે અને ભંગ કરીને મૂકી દીધા છે. આમાં એક એકના ગણાવ્યા નથી, આપણે જ ગણવાના છે. ગાથા નંબર 837. વામે દુસુ દુસુ દોસુ તિસુખીણો દોસુવી કમેણ ગુણગારા 9, 36 20, 20 ચૌકમ ચ.
જેનો ગુણાકાર કરવામાં આવે કે જેનાથી ગુણાકાર કરવામાં આવે, જીનસે ગુણા કિયા જાવે એસે ગુણકાર, એટલે જેના વડે ગુણાકાર કરવામાં આવે તે ગુણકાર. ક્રમથી મિથ્યા દૃષ્ટિમાં 9, સાસ્વાદન વગેરે 2 ગુણસ્થાનમાં 6, અસંયત વગેરે 2 ગુણસ્થાનમાં 12, પ્રમત્ત વગેરે 2 ગુણસ્થાનમાં 20-30, અપૂર્વકરણ વગેરે 3 ગુણસ્થાનમાં 20, ક્ષીણ કષાયમાં 20 અને સહયોગી અયોગીમાં 4 છે. વામે ડાબી બાજુથી ગણવાનું. એટલે આપણે બોલીએ જઈએ કે 5752, તો 5752 ન ચાલે, એટલે પછી ઊંધેથી બોલવું પડે, પાછળથી કરવું પડે એમ. એટલે આ ગણવામાં પાછું જોવું પડે કે 20 ને 4 ક્યાં આવ્યા, છેલ્લે આવ્યા કે પહેલાં આવ્યા એમ. ચાલો, આમાં તો ગુણાકાર જ છે, બીજું કંઈ છે નહીં. ગાથા નંબર 838. પૂર્ણરવિદે સત્તિગુણો તિદુણ ભચ્છક્કયમ પૂર્ણો ખેવા પૂવપદે અડપંચય મેઘારમો ગોતિ સમુગુ વિષમ. તો પણ આમાં ચક્ષુદર્શન અથવા ચક્ષુદર્શન વિના અથવા શાયિક સમ્યક્ત્વની અપેક્ષાએ મિથ્યા દૃષ્ટિથી માંડીને 5મા ગુણસ્થાન સુધી ગુણકાર ક્રમથી 3, 2, 0, 6, 6 જાણવા. અને ક્ષેપ પહેલાં કયા છે તે સ્થાનમાંથી મિથ્યા દૃષ્ટિમાં 8, સાસ્વાદન વગેરે 2 ગુણસ્થાનકમાં 5, અસંયત વગેરે 2માં 11 અને પ્રમત્ત વગેરે 2માં 29 અને અપૂર્વકરણ વગેરે 3માં 19 ગણવાના છે. શેની વાત ચાલે છે? ગુણ્ય, ગુણાકાર, ક્ષેપ અને ભંગ. આ નાની નાની રકમના ગુણાકાર છે, મોઢે થઈ જાય 4 તરી 12 ને 7 તરી 21 ને એવું, તો એમાં કંઈ વિચાર કરવાનો નથી, આપણને યાદ નથી, પણ એટલે અહીંયા મૂકી દીધા છે કે આમાં આટલા આટલા છે. કેમાં કઈ પ્રકૃતિ હોય, શેમાં શું શું હોય એ બધો ખ્યાલ હોય તો વાંધો નહીં આવે. ગાથા નંબર 839. ઉગુ વિસતી યમ તત્તો તિદુણ ભચ્છક્કયમ ચદેશોત્તિ ચૌસુવ સમગે સુગુણા તાલમ ઋણયા ખેવા. ક્ષીણ કષાયમાં 19, સહયોગી અયોગીમાં 3, ચક્ષુદર્શન રહિત. મોટી વાત છે, દર વખતે આવે છે. ચક્ષુદર્શન રહિત અથવા શાયિક સમ્યક દૃષ્ટિની અપેક્ષાએ મિથ્યા દૃષ્ટિ વગેરે દેશ સંયત સુધી 3, 2, 0, 6, 6 ક્ષેપ છે. અને ઉપશ્રમ શ્રેણીના 4 ગુણસ્થાનમાં ગુણકાર 40 છે અને એમાંથી 1 કમ એટલે 39 ક્ષેપ છે. આપણને 40 ગુણ્યા 39 કઈ હોય એના જેવી વાત છે. ગાથા નંબર 840. મિચ્છાદિ ઠણભંગા 18 હવંતી તે સીદા 12 પણવર્ણા સહસ સહિયાહુ પણ સીદા. પહેલાં ગણેલા એટલે કે ગુણ્યના ગુણાકારથી ગુણવાથી અને ક્ષેપને મેળવવાથી, સરવાળો કરવાથી મિથ્યા દૃષ્ટિ વગેરે ગુણસ્થાનના ભંગમાં ક્રમથી મિથ્યા દૃષ્ટિમાં 1883, સાસ્વાદનમાં 1255, મિશ્રમાં 1085 હોય છે. આ બધા ઘરે કરી જોયા છે તો બરાબર છે, બરાબર જ હોવા જોઈએ, પણ આ રીતે મળે છે, તાળો મળે છે. ગુણ્ય, ગુણાકાર, ક્ષેપ જે બધું આગળ ગણાવ્યું છે એમણે એ જ સરવાળો કરવાનો છે. કેટલા કયા અમે યાદ રહી ગયા? મિથ્યા દૃષ્ટિમાં 1883, પછી સાસ્વાદનમાં 1255, પછી મિશ્રમાં 1085. ગાથા નંબર 841. આપને ભગવાનની જન્મ તારીખ, નિર્વાણ તારીખ વગેરે યાદ હોય, પોતાની જન્મ તારીખ વગેરે ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ બધા યાદ હોય, તો પછી આ આંકડા યાદ રાખવા એમાં શું મોટી વાત છે? આપણા જ યાદ ન હોય, આપણને આપણા ફેમિલી, કુટુંબના બધાના બધું યાદ હોય, તો આ આંકડા કંઈ મોટી વાત થઈ?
એ યાદ રહી શકે તો આ યાદ રહી જ શકે ને. આ તો ખબર નથી એટલે, બાકી યાદ જ હોય ને. ગાથા નંબર 841. રૂવહિયડ વિસસયા સગણ ઉદા દસસયા ણવેણ હિયા એકારસયા દુણહમ ખવગ્ય સુજહા કમમ વોચ્છમ. અસંયત ચોથા ગુણસ્થાનકમાં 2801. હું બોલું છું તો બરાબર ને? 2801 એટલે કદાચ આપ 2801 એમ બોલતા હશો, બરાબર? તમારે એમ બોલવાનું ને? ઓકે, એમ બોલીશ. દેશ સંયતમાં 1097. હવે એમાં તો એમ જ બોલાય ને. પ્રમત્ત વગેરે 2 ગુણસ્થાનકમાં 1109 કે 1109. ટેવ પડી ગઈ છે 1109. આપને પણ એમ જ છે તો એમ જ રાખીએ. ક્ષપક શ્રેણીવાળાના ભંગ યથાક્રમથી હવે કહું છું. ગાથામાં ધીમેકથી પછી આવું મૂકી દે, જહા કમમ ને વોચ્ચમ. હવે કહું છું, હવે કહીશ. ગાથા નંબર 842. હું એમ જોઉં છું કે ભંગની સંખ્યા વધતી જાય છે તો કે નોટ નેસેસરીલી વધઘટ છે, અમુકમાં વધે અમુકમાં ઘટે એમ. એટલે આપણાથી નક્કી નહીં કહેવાય કે બધું ચડતા ક્રમે જ છે, ઉતરતા ક્રમે જ છે, એવું નથી. બધામાં બધું જુદું હોય તો જુદું જ આવે ને. ગતિ, કશાય, લિંગ, મિથ્યા દર્શન, જ્ઞાન, અસંયત ને કંઈક બધું જુદું જુદું છે. એટલે પહેલાં તો એ જ 7, 8, 10 શબ્દ યાદ રાખવા પડે ક્રમથી. ચાલો, ગાથા 142. પૂવમ પંચણિયટ્ટી સુહુમે ખીણે દહણ 26 તત્યમે તો 10 અડછચ દુચ્ચ દુચ્ચ દુય એ ગુણું. અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ એના 5 ભાગ, કુલ 9 ભાગ હોય એટલે એમાં 5 લીધા છે. સૂક્ષ્મ સંપ્રાય, ક્ષીણ કષાય, આ 8 ક્ષપક સ્થાનમાં ક્રમથી 1 કમ 10 ગુને 26. એટલે શું અર્થ કરવાનું? 1 કમ 10 ગુને 26 અર્થાત 259. 1 કમ 10 અને ગુને 26 એટલે 10 ગુને 26 એટલે 10 ગુણ્યા 26 260. એમાંથી 1 કમ આગળ લખ્યું હોય 1 કમ કરવાનું. એટલે 1 કમ પછીનું જે છે તે એમાં આવે કે 1 કમ અંતર મુહૂર્ત અધિક. એટલે અંતર મુહૂર્તમાં 1 ઓછું કરો, થોડુંક ઓછું કરો એમ, અને આમાં આ બાજુ અધિક કરો. અહીંયા આવી રીતે છે 1 કમ 10 ગુને 26 એટલે 1 કમ 10 ત્યાં પાર્ટીશન ભાગ પાડી દેવો પડે. એટલે 10માંથી 1 ઓછું એમ, એવું નથી થતું. 259 એટલે કે 1 કમ એમ લખવાની બદલે 26 આવ્યું. એટલે 26 ગુણ્યા 10, 10 ગુને 26 એટલે 260. એમાં 1 કમ એટલે 1 કમ જુદું ત્યાં ભાગ પડી જાય છે. એટલે 260માંથી 1. આ હમણાં કર્યા છે ને ત્યારે આવું ધ્યાન રાખવું પડે છે, એટલે ઉપયોગ કે લક્ષમાં આવ્યું છે. બાકી ખબર ન પડે આમાં થાય એમ. પેલું તો એમ જ થાય કે 26 ગુણ્યા 60, 10 એમ નહીં યાદ આવે. 26 ગુણ્યા 9 થઈ જાય. 1 કમ 10 આપણે 10માંથી 1 ઓછો કરી નાખીએ એટલે 9 થાય. ને 26 ગુણ્યા 9 કરો એટલે ક્યાંય મેળ પડે નહીં. એટલે ખબર પડે કે ભાગ અહીંયા પાડવાનો છે, 1 કમ અને 10 પછી એમ. એવી જ રીતે 259, 99, 79, 59, 39, બીજી વાર 39, ત્રીજી વાર 39 ભંગ હોય છે. 1 ઓછું થતું જાય છે. એટલે 259, 260ની બદલે આ બધી વસ્તુની કિંમતમાં લખે ને 99 ને 299 ને 0.99 ને એમ. હા, એવું બધું. એટલે પછી 99, પછી 100 નહીં, પછી 80 નહીં, 79, પછી 60 નહીં, 59, 40 નહીં, 39 ભંગ હોય છે. 1 કમ. હવે સમજાઈ ગયું, બધામાં 1 ઓછું કરવાનું. ગાથા નંબર 843. ઉવસામ ગેસુદુ ગુણમ રૂવહિયમ હોદિ સત્ત જોગિમહિ સત્યવ અજોગિમ્ય સિદ્ધે તીણેવ ભંગાહુ. ઉપશમ શ્રેણીના 4 ગુણસ્થાનકમાં
આગલા જે કંઈ ભંગ કયા એનાથી બમણા અને એક વધારે ભંગ જાણવાનો છે, લેવાનો છે. ઉપશમ શ્રેણીથી શ્રેણી માંડ્યા એટલે સહયોગીમાં 7, અયોગીમાં 7 અને સિદ્ધ ભગવાનને ભંગ હોય. આમાં છે 3 જ ભંગ હોય છે. એ કયા હશે લખ્યું નહીં આમાં. પારિણામિક ભાવ તો લેવો જ પડે, ક્ષાયિક ભાવ તો લેવો જ પડે, ને ત્રીજો એટલું જ્ઞાન લીધું હશે અનંતું જ્ઞાન તો ચારેય લેવા પડે. 3 જ ભંગ છે એટલે કાંઈક કેવળ જ્ઞાનનું એક કંઈક ક્ષાયિક જ્ઞાન કાંઈક લીધું તો હોવું જોઈએ. અથવા એમ ગણ્યું હોય કે જ્ઞાનનું એક જ સ્થાન, ભાવનું એક જ સ્થાન, ભલે 2 ભાવ હોય ક્ષાયિક અને પારિણામિક, પણ એક જ લેવાનો એમ. એટલે બધાનું સ્થાન છે ને, સ્થાન ભંગ છે ને આ બધા, એટલે બધા સ્થાન તો એકમાં જ આવી જાય ને. એટલે જુદા જુદા 3 લીધેલા છે. ચાલો વાંચવાનું ઘરે કે શું છે. હવે પદભંગ કહેવામાં આવે છે. આ સ્થાન ભંગની વાત અહીંયા પૂરી કરી. 2 પ્રકારે છે ને, સ્થાનભંગ અને પદભંગ. હવે પદભંગ આવે છે એટલે જેટલા ભાવ કરે એ પૂરી થઈ ગઈ વાત, સંખ્યાની વાત પૂરી થઈ. પછી જે ભાવ કરે છે એટલે હવે ડિટેલ્સ આવી અથવા તો ક્વોલિટી આવી. પદભંગ કહે છે ગાથા નંબર 844. દુવિહા પૂર્ણ પદભંગા જાદી ગ પદ સૌવ પદ ભવાતી હવે જાતિ પદ ખઈ ગમિસે પિંડે વય હોદી સગજોગો. પદભંગ 2 પ્રકારના છે, એક જાતિપદ, બીજો સર્વપદ. સ્થાનભેદ અને પદભંગ, સ્થાનભંગ અને પદભંગ એ પૂરા કર્યા તો પદભંગમાં પછી બીજા 2 પ્રકાર આવ્યા, જાતિપદ અને સર્વપદ. જ્યાં એક જ જાતિનું ગ્રહણ કરવામાં આવે છે ત્યાં જાતિપદ ભંગ સમજવો, અને ક્ષાયોપશમી જ્ઞાનના 4 ભેદ હોવાથી એક જ્ઞાન જાતિનું જ ગ્રહણ કરવું. જ્યાં જુદા જુદા સંપૂર્ણ ભાવનું ગ્રહણ કરવામાં આવે તેને સર્વપદ ભંગ સમજવા. આમાં જાતિપદના જે ક્ષાયિક ભાવ અને મિશ્ર ભાવ તેની પિંડપદ સ્વરૂપ ભાવમાં સ્વસંયોગી ભંગ પણ હોઈ શકે છે, ને ક્ષાયિકમાં લબ્ધિ અને ક્ષાયોપશમિકમાં જ્ઞાન અજ્ઞાન દર્શન લબ્ધિ આ પિંડપદ રૂપ છે. કેમ કે ત્યાં અનેક ભેદ રૂપે છે એટલે એમાં સ્વસંયોગી ભંગ પણ હોય છે. જાતિપદ અને સર્વપદ ભંગ 2. જાતિપદમાં એક જ જાતિનું ગ્રહણ કરવાનું, ત્યાં જાતિપદ ભંગ સમજવાના. ક્ષયોપશમિકનું ભાવનું જ્ઞાનનું દૃષ્ટાંત આપ્યું છે કે એના 4 ભેદ થાય છે, પણ એ 4 ભાવમાં કે 4 ભેદમાં જાતિ તો એક જ ને, કુટુંબ તો એક જ ને, એટલે એક જ ગ્રહણ કરવાનું સ્થાન બરાબર છે. એ પદમાં એક જ આવ્યું. પછી જુદા જુદા ક્યાં ગણવાના છે તો કે પિંડપદ આવે અને સર્વપદ આવે. કેટલાક ભાવોમાં અમુક પિંડપદ છે ને અમુક સર્વપદ છે. તો પિંડ એટલે લોટનો પિંડો જ યાદ રાખવાનો, એટલે એમાં કેટલું બધું ભેગું કરેલું હોય, કણિયા દળિયા બધો ગુચ્છો હોય, જથ્થો હોય, એક વસ્તુ ગણાતી નથી, પણ એમાં દળિયા તો છે જ. એ રીતે પિંડરૂપ કીધે છે. તો કે ક્ષાયિકમાં શું છે તો કે એમાં લબ્ધિ છે. પછી ક્ષાયોપશમિક જ્ઞાનમાં જ્ઞાન અજ્ઞાન દર્શન લબ્ધિ એનો પિંડપદ છે. આ જે પેલા ભાવ યાદ હોય તો યાદ આવે, જ્ઞાન અજ્ઞાન દર્શન સંયત સિદ્ધત્વ લેશિયા વગેરે. એ ભાવના પ્રકારની વાત અહીંયા છે, બીજી કોઈ પ્રકૃતિની વાત નથી. અહીંયા નામકર્મની પિંડ પ્રકૃતિ નથી, માત્ર શબ્દ પિંડપદ છે. એટલા માટે જ્ઞાન જુદું થયું, અજ્ઞાન જુદું, દર્શન જુદું, લબ્ધિ જુદી, એટલે એમ પિંડપદ કીધા. એમ અનેક ભેદ રૂપે થાય છે. અને આમાં સ્વસંયોગી ભંગ પણ હોય છે કે પોતાના ને પોતાના જે હોય તે જાતિના ને પોતાના જ. એટલે જાતિપદમાં ક્ષાયિક ભાવ અને મિશ્ર ભાવ એના પિંડપદ સ્વરૂપ ભાવમાં સ્વસંયોગી પણ છે, પોતાના પણ છે અને બીજાના આવ્યા તે પણ છે. ક્ષયોપશમ ભાવ પણ છે, ક્ષાયિક ભાવ પણ છે. એક જ ભાવ નથી. શરૂઆતમાં આવી ગઈ છે વાત કે પોતાનો ભાવ પોતાનું કુટુંબ ને બીજું કુટુંબ, પોતાના ઘરના ને પછી બીજા છે. એમ પહેલાં પોતે એકલો અને કુટુંબ એમ જુદા પાડ્યું, સ્વ અને પર. પછી પોતાનું ફેમિલી જુદું અને બીજું ફેમિલી, 2 જુદા પડ્યા. પછી પોતાનું ફેમિલી પણ મોટું ફેમિલી, આખું ફેમિલી,
એટલે કે ફર્સ્ટ ડિગ્રી ને સેકન્ડ ડિગ્રી બધા બ્લડ રિલેશનશીપ એમ, અને પછી એનાથી સિવાયના જે બીજા હોય તે એમ ભાગ પડતા જાય. એવી રીતે આમાં પણ કહ્યું છે જે મૂળ ભાવ 53 કયા છે કુલ, એમાંથી જ આ બધા ભાગ પડે છે, બીજે ક્યાંયથી આવતું નથી અને બીજું કાંઈ આમાં લેવાનું નથી. જ્ઞાનની વાત હોય તો 5 જ્ઞાન હોય કે 2 હોય કે 3 હોય કે 4 હોય, પણ જ્ઞાનનો એક જ લેવાનું. એવી રીતે દર્શન એક જ લેવાનું, એવી રીતે લેશિયા એક જ, એમ જ લેવાનું છે. ગાથા નંબર 845. અયદુવ સમગ ચૌકે એકમ દો ઉવ સમસ જાદિપદો ખૈગ પદમ તથ્યેકમ ખવગે ઝીણ સિદ્ધગેસુ દુ પણચદુ. ઔપશમિક ભાવના જાતિપદ અસંયત વગેરે 4 ગુણસ્થાનમાં સમ્યક્ત્વ રૂપ એક જ છે. એમાં ઇન જનરલ એક સમકિત, એટલું જ, એક ગુણમાં બધું આવી ગયું. ઉપશમ શ્રેણીના 4 ગુણસ્થાનકમાં સમ્યક્ત્વ અને ચારિત્ર એમ 2 જાતિપદ થાય છે. ઉપશમ સમકિત, ઉપશમ ચારિત્ર. ક્ષાયિક ભાવના જાતિપદ અસંયત વગેરે 4માં ક્ષાયિક સમકિત એક જ છે. ક્ષપક શ્રેણીના 4 ગુણસ્થાનકમાં સમ્યક્ત્વ અને ચારિત્ર 2 જાતિપદ છે. સહયોગી અયોગી કેવળીમાં એક સમ્યક્ત્વ, બીજું જ્ઞાન, ત્રીજું દર્શન, ચોથું ચારિત્ર, 5મું લબ્ધિ, આમ 5 જાતિપદ છે. વધી ગયા. સમ્યક્ત્વ છે તો કે હા, જ્ઞાન છે તો કે હા કેવલ જ્ઞાન, દર્શન કેવલ દર્શન, ચારિત્ર યથાખ્યા ચારિત્ર, લબ્ધિ 9 કેવલ લબ્ધિ જે 5 અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે તે. એટલે એ કરીને પણ 9 લબ્ધિ પણ ગણાય તો એક જ, એટલે એકમાં આવી ગયું. એટલે ફરીથી એના પરથી સમજાઈ જાય છે કે સમ્યક્ત્વ 1, જ્ઞાન 2, દર્શન 3, ચારિત્ર 4 અને 5મું લબ્ધિ, એમ 5 જાતિપદ છે. સિદ્ધમાં કેટલા જાતિપદ હોય? સિદ્ધ ભગવાનમાં છે એ પાકું 4 જાતિપદ છે. મેં તો કોઈ વાર ગણ્યા નહોતા, આમાં આવ્યું એટલે ગણ્યા કે કયું નથી. હમણાં 5 ગણાવ્યા, એમાંથી કયું નથી. પહેલાં કયું છે? સમ્યક્ત્વ તો છે, એક આવ્યું. જ્ઞાન છે, દર્શન છે, કેવું પડે. ચારિત્ર નથી. સિદ્ધ ભગવંતને ચારિત્ર નથી, લબ્ધિ છે. ચારિત્ર કેમ નથી? અયોગી કંઈ કરવાનું જ નથી, નિષ્ક્રિય જ છે, અક્રિય જ છે, કાયાની કશાયની કરતા પણ નથી. ચારિત્ર એટલે આચરણ, કાંઈ પણ કરવું, કોઈ પણ ક્રિયાપદમાં જે કરવું, ખાવું, પીવું, જવું, લેવું, મૂકવું, સૂવુંથી માંડીને કોઈ પણ ક્રિયા, કાંઈ પણ ક્રિયા કરવું, એટલે ક્રિયા કે કર્મ એ તો છે જ નહીં. એટલા માટે એમને તે નથી. પણ એમનામ જ પૂછે તો વિચાર કરતાં કરી મૂકે, આપણને એવો વિચાર પહેલાં આવે જ નહીં. આમાં આટલું જ લખ્યું છે કે આ 4 જાતિપદ હોય છે, ચારિત્ર નથી. ભૂલથી બોલાઈ જ જાય કે સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું. તો શું સિદ્ધ ભગવંતને ચારિત્રહીન કહેવા? બને જ નહીં. તો ચારિત્ર રહિત કહેવા? તો શબ્દ જ સિદ્ધ, તો કાંઈ કરે નહીં એટલે જડ થોડું કહેવાય છે. એના જેવી આ વાત છે. યાદ રહી જાય એવું છે. આ તો ગાથા નંબર 846. મિચ્છતિએ મિચ્છપદા તિણીય અયદમી હોંતિ ચત્તારી દેસતિએ પંચપદા તત્તો ખીણોતિ તિણી પદા. મિશ્ર ભાવના જાતિપદ, મિથ્યા દૃષ્ટિ વગેરે 3 ગુણસ્થાનકમાં 3 છે. ફરીથી મિશ્ર ભાવના જાતિપદ, મિથ્યા દૃષ્ટિ વગેરે 3 ગુણસ્થાનકમાં 3 છે. અસંયત ગુણસ્થાનમાં ચારિત્ર સિવાયના 4 છે અને દેશ સંયત વગેરે 3 ગુણસ્થાનમાં 5 છે. અને પછી ક્ષીણ કષાય સુધી એક જ્ઞાન, એક બીજું દર્શન, ત્રીજું લબ્ધિ, આમ 3 પદ છે. સિદ્ધ ભગવાન ઉપરથી ગણતા તો આવડી જાય, ઊંધેથી શરૂ કર્યું એટલે. ગાથા નંબર 847. મિચ્છે અઠુદય પદા તેતી સુસત્તેવતો સવેદોત્તિ છસ્સુ મોત્તીય પર્ણગમ ખીણોત્તિ ઝીણે સુચદુતિ દુગમ.
ઔદયિક ભાવના જાતિપદ મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં 8 અને સાસ્વાદન વગેરે 3 ગુણસ્થાનમાં મિથ્યાત્વ સિવાયના 7 અને એ પછી અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં સવેદ ભાગ પર્યંત, એટલે જ્યાં સુધી વેદ છે, કશાયનો ઉદય છે, નો કશાયનો, ત્યાં સુધી અસંયમ સિવાયના 6, સૂક્ષ્મ સંપ્રાય પર્યંત વેદ સિવાયના 5 અને ક્ષીણ કશાય સુધી કશાય સિવાયના 4 અને સયોગીના અજ્ઞાન વિનાના 3 અને અયોગીમાં લેશિયા વિના ગતિ અને અસિદ્ધ આમ 2 છે. ઔદયિક ભાવની વાત આવી ગઈ અને એના જાતિપદની વાત આવી. એમાં મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં 8 કયા લખ્યા નથી આમાં. પછી સાસ્વાદન વગેરે 3 ગુણસ્થાનકમાં મિથ્યાત્વ સિવાયના 7, પછી અનિવૃત્તિકરણ ગુણસ્થાનના સવેદ ભાગ પર્યંત અસંયમ વિના 6, 9 ભાગ પડે છે. એમાં આ કશાય સુધી, નો કશાય સુધીની વાત છે, ત્યાં 6 છે. પછી એનાથી આગળ અને સૂક્ષ્મ સંપ્રાય પર્યંત વેદ સિવાયના, કારણ કે વેદનો ઉદય નથી, હવે વેદ નથી ત્યાં, એટલે 5. પછી ક્ષીણ કશાય સુધી કશાય સિવાયના 4, ક્ષીણ કશાય એકેય કશાય રહ્યો નહીં, એમાં એક ઓછો કરતો જવાનો 4 અને સયોગીમાં અજ્ઞાન રહ્યું નહીં, એટલે 3 પૂર્ણ કેવલ જ્ઞાન છે. અને અયોગીમાં લેશિયા રહી નહીં, એટલે ગતિ અને અસિદ્ધ 2 છે. ત્યાં ટ્રિકી ક્વેશ્ચન આવી જાય, વાત આવી જાય કે એને ગતિ છે, હા હજી ગતિ તો કરવાની છે, એટલે ગતિ કહેવાય. સિદ્ધ ગતિમાં જવાનું છે, અહીંથી તો નીકળી જવાનું છે, ઉડવાનું છે, એટલે એ પણ બાકી છે. અને લેશિયા ન હોય, અલેશી હોય, અને પણ ગતિ છે, અને બીજું અસિદ્ધ છે. હજી પૃથ્વી ઉપર છેલ્લો સમય છે, ત્યાં સુધી ટેક ઓફ તો કર્યું ન જ કહેવાય. ભલે એક જ સમયમાં અહીંયા પૂરું થાય છે ને ત્યાં શરૂ થાય છે, તો પણ એ ઉડ્યા તો નથી જ ને, હજી તો અહીંયા જ કહેવાય ને. દેહ તો અહીંયા જ હતો, પણ આત્મા તો ગયો. પણ આત્મા ગયો તો પણ ગયો અને ત્યાં જવાની શરૂઆત કરીને પહોંચે એટલી વારમાં ભલે એક જ સમય કીધો છે, તો પણ એને અહીંયા અસિદ્ધપણું લીધું છે, એ જોવાનું છે. જે એમ થતું હતું બધા ભાવના પ્રકારમાં કે અસિદ્ધ ભાવ શું કહેવાનું છે, સિદ્ધ નથી તો સિદ્ધ તો કોઈ નથી, તો એમાં નવું શું છે. આ યોગી કેવલી માટે લખવું પડે કે સહયોગી માટે, કે હજી સિદ્ધ થયા નથી. સ્વરૂપ સિદ્ધિ સંપૂર્ણ છે, પણ અહીંથી ગતિ કરી નથી, ત્યાં ઉપડ્યા નથી, ટ્રેન ઉપડી નથી, બેસી ગયા છે. વિસલ મારે અગર તો એન્જિન સ્ટાર્ટ થાય એટલી જ વાર, પણ બધું લીલી ઝંડી ફરકી ગઈ, બધું થઈ ગયું, પણ સ્ટાર્ટ તો નથી જ ને. ઇગ્નિશનમાં હોય ચાવી આપણે, પણ જે એકદમ શરૂ થાય ને વ્હીલ જરાક ગતિ કરે ત્યારે કહેવાય. એના જેવી વાત છે. તો એને અસિદ્ધની વાત લઈ લીધી. શેમાં? ઔદયિક ભાવમાં. એને હજી જીવ છે ત્યાં સુધી અસિદ્ધનો ઉદય કહેવાય, અને ગતિ બાકી જે હજી ઉડવાનું બાકી છે. પછી એનામાં આવે આયુષ્યમાં તો કે એમાં જ આવે ને, એ જ ઉડે છે ને. આત્મા તો ત્યાં જ છે ને, ત્યાંથી ત્યાં જાય છે, અહીંથી ત્યાં જાય છે, એટલે કેવું પડે. આ કેવું જ્ઞાન અને કેવી બધી ઝીણી ઝીણી છણાવટ છે. આમ વ્યવહારથી પણ એવું જ છે ને. પ્લેનમાં બેઠા હોય એટલે થોડું ટેક ઓફ થઈ ગયું. એ જે મોમેન્ટે, જે ક્ષણે, સમયે કે જે સેકન્ડે કરે ત્યારે જ કહેવાય છે ને. પછી જ સેકન્ડમાં બધા હિસાબ છે ને, કે 5-10 સેકન્ડમાં કેવું ન બનવાનું બની જાય છે, જાણીએ છીએ આપણે. આમાં તો પાછા આવવાનું નથી ને, ત્રિશંકુની જેમ લટકવાનું નથી. આમાં તો પહોંચ્યા જ સમજો એટલી સ્યોરિટી ગેરંટી છે, તેમ છતાં લખવું પડે કે એની દશા શું ત્યારે, તો કે ગતિ બાકી હજી, અને અસિદ્ધ કહેવાય. ત્યાં પહોંચી જાય ત્યારે જ સિદ્ધ કહેવાય. રસ્તામાં હોય ત્યારે વાટે વહેતા જીવ પણ રુજુ શ્રેણીના છે, એક સમયમાં પહોંચી જાય છે, એટલે એને વક્ર ગતિમાં એ આવતા નથી. આવી રીતે ખબર હોય આપણને, વસ્તુની યાદ હોય, એનો તાળો મળે એટલે કેટલો આનંદ થાય. એવી જ રીતે આ બધા આપણે બોલતા હોઈએ તો અંતાક્ષરીમાં રમતા હોઈએ કે બીજી કોઈ ક્વિઝ હોય, એના જેવી જ મજા આવે ને. 2 જણ હોય ઓછામાં ઓછા, ને સામસામું કહે આ કે 8, તો કે આમાં આ ગયું એટલે 7, આ ગયું એટલે 6, પેલું કે આ ગયું એટલે 5, આ 4, તો કેટલી મજા આવે, કેટલો આનંદ, કેટલો રસ થાય. રસના ઘૂંટડા જ ભરવાના થાય, પીવાના થાય. અને અત્યારે એમ થઈ જાય કે માથું દુખી જાય,
કે ઊંઘ આવે. કંટાળાનો વિષય છે જ નહીં. ગણિત એટલે તો બહુ જ રસપ્રદ વિષય છે. ગાથા નંબર 848. મિચ્છે પરિણામ પદા દોણિયસે સે સુહોદી એકમ તુ જાતિપદમ પડિવોચ્છમ મિચ્છાદિસુ ભંગ પિંડમ તુ. પારિણામિક ભાવની વાત આવી. હવે પહેલી નજરે એમ થાય કે પારિણામિક ભાવ તો બધાને જીવ છે ને હોય જ, એમાં નવું શું કહેવાનું, આવશે કંઈક. પારિણામિક ભાવના જાતિપદ મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં જીવત્વ ભવ્યત્વ અથવા જીવત્વ અને અભવ્યત્વ એમ બે છે, એ આપણે વાત આવી ગઈ. બીજા બધા ગુણસ્થાનકમાં ભવ્યત્વ જીવત્વ એક જ છે, પણ મિથ્યા દૃષ્ટિ વગેરે ગુણસ્થાનમાં જ્યારે જાતિપદની અપેક્ષા ભંગના સમુદાયની વાત કહું છું, પણ એ અન્યત્ર મોટી ટીકામાંથી ક્યાંય વાંચી લેવા જેવું છે, ત્યાંથી તમારે જાણી લેવું જોઈએ. આપણને કહે છે ગુણ્ય ગુણકાર અને ક્ષેપની અપેક્ષાએ તેનું વર્ણન કરવામાં આવે છે, તે ત્યાં વાંચી જાણી લેવું જોઈએ. એટલે કે લાંબા ગુણાકાર સરવાળા બધું. એ કોનામાં? તો કે મિથ્યા દૃષ્ટિ વગેરે ગુણસ્થાનમાં જાતિપદની અપેક્ષાએ ભંગના સમુદાયની વાત છે. અહીંયા સંખ્યા તો કહેશે મારા ખ્યાલથી જોઈએ. ગાથા નંબર 849 કે ગુણ્યાદિકની સંખ્યા વગેરે કહીએ. 8 ગુણિ જાવામે તિસુ સગ છચ્ચ ઉસુ છક્ક પણગમ ચ થૂલે સુહુમે પણગમ દુસુ ચૌતિય દુગમદો સુર્ણમ. મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં ગુણ્ય 8 છે. હવે આ ગુણ્ય અને ક્ષેપક આવ્યું. ગુણકાર અને ક્ષેપ આવ્યું હતું, ગુણ્ય અને ક્ષેપ. સાસ્વાદન વગેરે 3માં 7, દેશ સંયતમાં 3, ક્ષપક શ્રેણી ઉપશમ શ્રેણી અપૂર્વકરણ એમ 4 ગુણસ્થાનમાં 6, અનિવૃત્તિકરણમાં 6 અથવા 5, સૂક્ષ્મ સંપ્રાયમાં 5, ઉપશાંત કષાય વગેરેમાં 4, સહયોગીમાં 3, અયોગીમાં 2 ગુણ્ય છે. અને એની પછી સિદ્ધ ભગવાનના ગુણ્ય કેટલા છે તે જાણવા જોઈએ. સિદ્ધ ભગવાનને મારે શેનાથી ગુણાકાર કરવો? શેનાથી કરવા જેવું નથી, કાંઈ જ નથી એમની પાસે. અનંતું જે છે તે અનંતું છે, જ્ઞાન દર્શન વગેરે. પણ આપણે એને એવા વીર્યવંત, એવા અનંત જ્ઞાનવાળી ભગવાનને આપણે શેનાથી ગુણાકાર કરવા, કે શેનાથી શું ગુણ્ય અને શું ગુણાકાર ને શું ક્ષેપ? એટલે એને શૂન્ય જવાબ આવે. સિદ્ધ ભગવાનને શૂન્ય છે, કાંઈ ગુણાકાર કરવાના રહેતા જ નથી. આમાં કાઢી નાખ્યા, પહોંચી ગયા, સિદ્ધ થઈ ગયા, એટલે હવે કાંઈ કહેવાય નહીં. એટલે ગુણાકાર ને ગુણ્યમાં ધ્યાન રાખવા જેવું છે. અહીંયા ગુણકાર લખે છે, એ ગુણાકાર જ છે, પણ ગુણકાર અને ગુણ્ય એટલે 2 રકમ હોય, એમાં એક ગુણકાર થઈને બીજી ગુણ્ય થઈ. જેનાથી ગુણ્ય, ધારો કે 25 ગુણ્યા 20 કરવું છે, તો 20 નીચે આવ્યું ને, કે જે આપણે જાણવું છે એનાથી 25 તો રકમ છે જ, કાંઈ કરતી નથી. શું કરવાનું? 25 મૂળ રકમ. પછી આપણે શું જોઈએ છે? તો કે એને 20 ભાગ પાડવાના, કે 20 જગ્યાએ આપવાનું, એટલે 20 ગુણાકાર કરવાના છે. તો 20થી ગુણ્ય છે, એટલે આપણી ગરજ 20ની થઈ, એટલે તે ગુણ્ય થયું. કે ગુણવા લાયક પદાર્થ, ગુણવા લાયક સંખ્યા, તો એ 20 થઈ, એટલે 20 છે એ ગુણ્ય થયું. અને 25ને ગુણકાર, કે ગુણ્યને જેના વડે ગુણવામાં આવે છે તે, જેનાથી ગુણવામાં આવે છે, જેના વડેમાં ગુણ્ય આવ્યું, અને જેનાથી એમાં, જેના દ્વારા એમાં ગુણકાર આવ્યો. હવે એ સમજવામાં, બોલવામાં ગોટાળો થાય છે. સમજી ગયા છીએ. 2 રકમ ગુણાકાર હંમેશા કરે છે, પણ પેલું નામ બીજાનું કે બીજાનું નામ પેલું, જે હોય તે. એ જ રકમને હું ઉપર નીચે લખું તો 20 ગુણ્યા 25 લખું, તો બેયની વ્યાખ્યા બદલાઈ જાય. પેલું પહેલાંનું થઈ જાય ને પેલું પહેલાંનું થઈ જાય. એક જ વ્યક્તિ, પણ આ બાજુથી ગણો તો આ ભાઈની બેન એટલે બેન છે, આ બાજુથી આ ભાઈના વાઈફ છે તો ભાભી થઈ જાય. બોલો, એક્ઝેક્ટલી એવું જ થયું ને. તો ગાથા નંબર 850. 12 8 26 તિસુ તિસુ 32 ચૌવીસમ
તો તાલમ 24 ગુણગારા 12 નભમ. નભ એટલે નભ, આકાશ ક્યાંથી આવ્યું અહીંયા? મિથ્યા દૃષ્ટિમાં ગુણકાર 12 છે, સાસ્વાદનમાં 8 છે, મિશ્રમાં 8 છે, અસંયતમાં 26 છે, દેશ સંયતમાં 32 છે, ક્ષપક અપૂર્વકરણ વગેરે 3માં 24 છે, ઉપશમક અપૂર્વકરણ 4માં 40 છે, ક્ષીણ કસાઈમાં 24 છે, સહયોગીમાં 12, અયોગીમાં 12, બંનેમાં એક સરખા. અને સિદ્ધ ભગવાનના શૂન્ય એટલે કે કોઈ ગુણકાર નથી. એના ગુણ્યા શું? સિદ્ધ ગુણ્યા સિદ્ધ કરીએ તો છે, તો એ તો જવાબ ખબર છે, અનંત જ છે. સિદ્ધ ગુણ્યા સિદ્ધ તો એક જ થાય હો, 1 ગુણ્યા 1 એટલે 1 સિદ્ધ, પણ અનંત સિદ્ધ ગુણ્યા અનંત સિદ્ધ તો અનંત જ છે. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. એક ગાથા લેવી હોય તો લેવાય, પણ લઈએ. વામે 14 દુસુ 10 અડવિસમ તિસુ હવંતી ચોત્તીસમ તિસુ 26 દુદાલમ ખેવા 26 12 નવમ. 851મી ગાથા છે આ. મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ક્ષેપ સંખ્યારૂપ પદ 14, સાસ્વાદન વગેરે 2માં 10, અસંયતમાં 28, દેશ સંયત વગેરે 3માં 34, ક્ષપક અપૂર્વકરણ 3માં 26, ઉપશમક અપૂર્વકરણ વગેરે 4માં 42, ક્ષીણ કસાઈમાં 26, સહયોગીના 12, અયોગીના પણ 12 છે. અને સિદ્ધના ક્ષેપપદ 9 જાણવા જોઈએ. ત્યાં 9 આપ્યા છે સિદ્ધના, એ આપણે આવતીકાલે વિચારશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.